જિગ્નેશભાઈ, મારે ખાલી એટલું જાણવું છે કે લોકોનું જીવન ધોરણ સુખમય છે કે કેમ? લોકોનું જીવન ધોરણ તો સુખમય જ દેખાય છે. ક્યાં તમને કોઈ દુઃખી કોઈ દેખાય છે? અત્યારે બધાની લાઈફસ્ટાઈલ હાઈ થઈ ગઈ છે. બધાને સવાલ એની પાસે પણ ફોન હોય છે. પહેલા લાખોપતિ પાસે ફોન હતા. 20,000 ઉપરના સ્વામીના મંદિર બેઠા છે, ભીખ માગે એની પાસે ફોન છે. અચ્છા, બધાને સુખ 20,000ની ઉપરના સ્માર્ટફોન વાપરે છે બધા. એક ઘરમાં 3 થી 4 સ્માર્ટફોન હોય છે અને બદલી કાઢે પાછા. દર વર્ષે બદલવાનો. હા, લિવિંગ સ્ટાન્ડર્ડ બધાનું હાઈ થઈ ગઈ છે. જરૂરિયાતો બધાની વધી ગઈ છે. બાકી કોઈ મોંઘવારી તો એના પ્રમાણમાં વધી છે, પણ તમે ધારો તો તમે બહારનું ના ખાઓ, આ ખાઓ તો તમે તમારા બજેટમાં જીવી શકો. આજે બી 15-20 હજારમાં ઘર ચલાવવાવાળા ચલાવે છે અને સારી રીતે ચાલી શકે. આપણી જીવન પદ્ધતિ બદલાઈ છે. પહેલા મરચું ખાંડીને આપણે ભરતા હતા, જાતે લાવતા હતા, ડીટીયા નીંદતા હતા. અહીંયા હોટલમાં ખાવું હોય તો પછી આ હોટલનું બિલ તો થવાનું જ છે 50,000. તો 50,000 બી ઓછા પડે. આજે લાખ રૂપિયાવાળાને બી ઓછું પડે છે. લાખ રૂપિયાવાળો બી એમ કહે છે કે સાલું છેલ્લી દિવસોમાં ખેંચાખેંચી થાય. પણ જીવન પદ્ધતિ એ પ્રકારની થઈ ગઈ છે. બાકી પૈસો ખિસ્સામાં છે લોકોના. પૈસો છે, વાપરવાના પ્રકારો બહુ વધી ગયા છે. અચ્છા, એક દિવસની અંદર 5,000 હોય તો એ આપણને ઓછા પડે, ને 50,000 હોય તોય હોય, પછી 1 મહિનો ચલાવવાનો હોય તો મોંઘવારી તો લાગશે જ બધા. તમે આજે ઇન્સ્ટાગ્રામનું પેજ ખોલો છો તો કેટલી એરલાઇન્સની ટિકિટની જાહેરાતો કેટલી આવે છે? કેટલું લોકો વિદેશ ડિસ્કાઉન્ટો એટલું આવે છે, ક્રેડિટ કાર્ડો ને એના ઉપર, એટલે લોકો સીધું એમાં બુક કરાવી નાખે છે ઓનલાઈન. અને ટિકિટ ખરીદવાની ક્ષમતા છે. પહેલાં એવું હતું, વિદેશ પ્રવાસે જાય તો ફોટો આવતો હતો કે ભાઈ ફલાણા ભાઈ આ તારીખે વિદેશ ગમન કરશે, લોકો પછી સ્વદેશ ગમન, લોકો મૂકવા જાય આખી લક્ઝરી કરીને. ત્યારે સાહેબ આજે સ્થિતિ એવી થઈ ગઈ કે ક્યારે વિદેશ જાય છે, ક્યારે પાછા આવે છે, કંઈ નક્કી નથી. વર્ષમાં 2 ટ્રીપો મારે છે. વર્ષમાં 2 ટ્રીપો મારવા માટેના નાણાં લોકો પાસે છે. આયા ક્યાંથી? જીવન ધોરણ બદલાયું છે, આપણે સ્વીકારવું પડશે. ઊંચું થઈ ગયું, ઊંચું રાખવું જ છે એ લોકોને. કે હમણાં પેલા કાકા કહી, બાકી આપણે ખાલી કેસેટ રિવર્સ કરી લઈએ. ભિખારીને બી ભીખ માંગવા બેસે છે તો એ બી ફોન લઈને બેસે છે. એનો મતલબ શું થયો? અને એ રૂપિયો 2 રૂપિયા નથી લેતા, 10ની નોટ માગે છે. અહીંયા ઘડી આવે છે તો આપણે કાંકરિયા જોઈએ છે તો ખાવા માટે આપણે જ્યુસ નથી પીતા, પણ એ આપણને એમ કહે છે કે જ્યુસ પીવડાવો. એટલે કહેવાનું બોલે એને ખબર છે. હા, એને ખબર છે કે તમે જ્યુસ પીવડાવી શકશો. તમારી જોડે જ્યુસ જ માંગવાનું છે. હા, પેલાની જોડે પૈસા માંગવાના. હા, પૈસાનો સ્ટોક પતી ગયો એટલે જીવન ધોરણ આપણું બદલાયું છે. બધાના વિચારધારા બદલાઈ ગઈ. બધાને કંઈ ચલાવવું નથી. બરાબર, આ સ્ટાન્ડર્ડમાં જ જીવવું છે. હવે ભિખારીને બી એના જ્યુસ ને એવા સ્ટાન્ડર્ડમાં જીવવું હોય તો સામાન્ય માણસ તો જવાનો જ છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.